Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં ઓલરેડી ઘણા બધા જનરલ લેક્ચર્સ આપણે થઈ ચૂક્યા છે કે જેમાં આપણે સ્ટાર્ટિંગ જ ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. એના પછી આપણે ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, જેનેટિવ્સ, પાર્ટ્સ ઓફ સ્પીચ. Individually we have discussed parts of speech, importance of parts of speech, importance of verbs and its forms, mute letters. Then we have done tenses, voices and many other things. આજથી આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસનું શરૂઆત કરીએ છીએ, જેમાં આપણે અત્યારે સ્ટાર્ટ કરીશું કે કોઈ એક પર્ટિક્યુલર ટોપિક આપેલો છે, એના ઉપર તમે ઇંગ્લિશમાં કઈ રીતે બોલી શકો છો, ખુદને કઈ રીતે પ્રેઝન્ટ કરી શકો છો. જનરલી આપણે ઘણા બધા એવા ટોપિક્સ ધ્યાનમાં આવે છે કે જ્યારે આપણે એમ થાય છે કે ભાઈ ઇંગ્લિશ જે છે એ મહત્ત્વનું છે અને જો આપણને આવડતું હોય તો એ વધારે સારું થઈ શકે છે. બરાબર, તો આમાં આપણે આજનો ટોપિક લઈએ છીએ ઇન્ટ્રોડ્યુસ સેલ્ફ ઇન અ ફોર્મલ વે. આમાં આપણે ઇન્ફોર્મલ વે પણ લઈ લઈશું આજે. ફોર્મલ અને ઇન્ફોર્મલ પહેલાં તો એ આપણે સમજી લઈએ. ફોર્મલ એટલે કે આપણે જેની સાથે હસવા બોલવાના સંબંધ ન હોય, જેમ કે આપણા ટીચર્સ છે, આપણા એક્ઝિક્યુટિવ્સ છે, આપણા કલીગ્સ તો આમ તો જો કે ઇન્ફોર્મલમાં પણ આવી શકે છે, પણ જનરલી જે હાયર ઓથોરિટી આપણા કરતાં છે એમાં આપણે ફોર્મલમાં આપણે બોલવું પડે છે, ફોર્મલ વેમાં. જ્યારે ઇન્ફોર્મલ એટલે કે એનાથી ટોટલી ઓપોઝિટ, ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, કલીગ્સ છે, ઓકે, આ બધાની સામે આપણે ઇન્ફોર્મલ વેમાં રહીએ છીએ. તો જો ઇન્ફોર્મલ પહેલાં આપણે લઈએ કે તમારું હવે ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ, ઇન્ટ્રોડ્યુસ સેલ્ફ છે. સેલ્ફ એટલે પોતાને, ઇન્ટ્રોડ્યુસ એટલે ઓળખાણ પડાવી. પોતાની ઓળખાણ દેવા માટે કઈ રીતે તમે ઇંગ્લિશમાં વાત કરી શકો છો. ફોર્મલ વે વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે અહીંયા જે ફોર્મલ વે લે. પહેલાં ઇન્ફોર્મલ જોઈએ કે આપણે કોઈ ફ્રેન્ડને નવા કોઈ બેચમાં ગયા છીએ આપણે, અને ત્યાં આપણે ફ્રેન્ડ્સ બનાવવા છે, કલીગ્સ, સપોઝ આપણે કોઈ નવી પોસ્ટ મળી છે, નવી જગ્યા મળી છે, નવી બ્રાન્ચ મળી છે, તો ત્યાં આપણે જવું છે અને ત્યાં ફ્રેન્ડ્સ બનાવવા છે, કલીગ બનાવવા છે, તો આ ઇન્ફોર્મલ વે થશે. તો આપણે કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરીશું? હાય, આઈ એમ XYZ, જે તમારું નામ હોય એ. બરાબર, પછી નાઇસ ટુ મીટ યુ, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, ઓલ ગુડ. બરાબર, અહીંથી શરૂઆત કરીશું. ધીમે ધીમે એ કન્વર્ઝેશન આપણે ઇન્ફોર્મલ વેમાં ચાલુ કરીશું. હવે જ્યારે ફોર્મલ વેની વાત આવે એટલે આપણે એક્ઝિક્યુટિવ હાયર ઓથોરિટીની સાથે જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન કરવાનું રહે છે, બરાબર, ત્યારે આપણે ધ્યાન જ અહીંયા રાખવાનું કે પહેલાં આપણે એને ગ્રીટ કરવાનું. ગ્રીટ એટલે કે આપણે એને મોર્નિંગ હોય તો ગુડ મોર્નિંગ કહેવાનું, આફ્ટરનૂન હોય તો ગુડ આફ્ટરનૂન કહેવાનું, ઇવનિંગ હોય તો ગુડ ઇવનિંગ. આ પહેલું કામ તમારે કરવાનું. સપોઝ આપણે મોર્નિંગનું લઈ લઈએ તો ગુડ મોર્નિંગ સર ઓર મેડમ. બરાબર, આઈ એમ ક્યારે એમ ના બોલતા માય સેલ્ફ, આઈ એમ XYZ. બરાબર, પછી યુ હેવ બી, પછી તમારે એમ બોલવાનું કે આઈ હેવ બીન સ્ટડીડ schooling, I have done my schooling from so and so school. I have done my college from so and so college. I have done my master degree from the so and so college. ઓકે, પછી આપણે ધીમે ધીમે આગળ વધવાનું. પછી એ સામેથી પૂછે કે વોટ આર યોર હોબીઝ, તો તમારે કહેવાનું. આ એકચ્યુઅલી આમ જોવા જાઓ ને તો ફોર્મલ વે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવાનું આવે ને ત્યારે જનરલી ઇન્ટરવ્યૂમાં આવે છે. બરાબર,
એટલે હોબીઝ પૂછે, પછી વોટ આર યોર ફ્યુચર પ્લાન્સ, આવું બધું પૂછે. તો તમારે કહી શકે કે તમે કે ભાઈ આઈ વોન્ટ ટુ બી એટ ધીસ પોસ્ટ એન્ડ ઓલ દેટ. ઓકે, એટલે આ બધું જે છે એ ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ ઇન અ ફોર્મલ વે. હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ ઇન્ટ્રોડક્શન ચાલુ થાય ફોર્મલ વેમાં, ત્યારે સ્ટાર્ટિંગમાં અને એન્ડમાં ગ્રીટ કરવું બને છે. સ્ટાર્ટિંગમાં આપણે ગુડ મોર્નિંગ, આપણે જે વાત કરી ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, એ રીતના. જ્યારે આપણે છેલ્લે કન્વર્ઝેશન પૂરું કરીએ છીએ ત્યારે થેન્ક યુ કહીએ છીએ. આ એક બેઝિક મેનર્સ છે. આમ જોવા જાવ તો ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ એટલે મેનર્સની, ડિસિપ્લિનની વાત છે. બરાબર, આપણે ગમે એવી ડિગ્રી હશે આપણી પાસે, બટ આપણે જે બેઝિક મેનર્સ, ડિસિપ્લિન જે છે એ આપણામાં નહીં હોય તો યુ કાન્ટ બી ઇન ધીસ વર્લ્ડ. બરાબર, કોઈ તમને ભાવ પણ નહીં પૂછે, બિકોઝ દરેકને પોતાનું સન્માન વાલું હોય છે. બરાબર, તમે જોબ કરો કે બિઝનેસ કરો, ઇટ ડઝન્ટ મેટર. જોબ કરો તો તમારે એક્ઝિક્યુટિવ્સને એ ડિસિપ્લિનની મેનર્સ જોઈએ છીએ. બરાબર, સપોઝ અત્યારના તમે કોલેજમાં કે સ્કૂલમાં ભણતા હો, તો જ્યારે ટીચર કે પ્રોફેસર લેક્ચર લેતા હોય ત્યારે તમે વગર કીધે હાલ્યા જાઓ, વગર કીધે અંદર આવી જાઓ, તો દેટ ઇઝ નોટ ગુડ. દેટ આર નોટ યોર ગુડ મેનર્સ. ઓકે, મેનર્સ શું કહે છે, તમારે કાંઈ પ્રોબ્લેમ છે તો તમે હાથ ઊંચો કરો, પછી તમે પૂછો કે સર મેડમ જે હોય કે મે આઈ ગો ટુ વોશરૂમ, ગમે એ તમે જે પણ પ્રોબ્લેમ હોય તમે પૂછી શકો છો. દેન યુ હેવ ટુ લીવ. આજ મેં ઘણા એવા બધા જોયા છે કે જે બેઝિક મેનર્સ એ લોકોમાં છે જ નહીં. અંદર આવે તો એમને માયલા આવે ગાર્ડનમાં જાણે ફરતા હોય. ઓકે, એટલે બેઝિક મેનર્સ, નેચર, તમારું ડિસિપ્લિન, એ બધું મેટર કરે છે જ્યારે ફોર્મલ વેની વાત આવે છે. તમે જ્યારે ફોર્મલ ઇન્ટરવ્યૂ માટે જાઓ છો તો તમારો પહેલાં તો લુક તમારો એવો હોવો જોઈએ. એમ નહીં કે ભાઈ ગાર્ડનમાં ફરવા આવ્યા અને તમારે જે કપડાં પહેર્યા હોય એ કપડાં પહેરીને તમે ચાલ્યા જાઓ. તમારું ક્લોધિંગ પણ એટલું જ મેટર કરે છે. એટલે ફોર્મલ કપડાં પહેરીને તમે જાઓ, બરાબર, પ્રોપર શૂઝ, પ્રોપર હેર્સ, પ્રોપર સ્ટાઇલ, બરાબર, સ્લીવ્સ પ્રોપરલી, તમારે આયર્ન કરેલા ક્લોથ્સ પહેરવાના. ઓકે, આ બધી વસ્તુ છે. પછી ગ્રીટ કરવાનું, તરત નહીં બેસી જવાનું ચેરમાં, એ લોકો કહે તો બેસવાનું. ઓકે, આ બધી બેઝિક મેનર્સ, નેચર, ડિસિપ્લિન છે તમારું, કે આ બધી વસ્તુ એ બહુ નોટિસ કરે સામેવાળા વ્યક્તિ. બરાબર, અને એના થકી જ તમારું જે વ્યક્તિત્વ છે એ તમારું બહાર આવે છે. ઓકે, એટલે આ હતું થોડુંક ઇન્ટ્રોડક્શન ઓફ સેલ્ફ ઇન અ ફોર્મલ વે. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું આ તમને બહુ યુઝફુલ થશે. જો તમે આગળ જોબ કરવા માગો છો, બિઝનેસ કરવા માગો છો, તો પણ સામેવાળી પાર્ટી હોય તો એને બી તમારે સારી રીતે ફોર્મલ વેમાં વાત કરવી જ પડે. એમ નહીં કે તમે એની સાથે ગમે એમ વાત કરશો અને તમારું બિઝનેસ ફ્લરિશ થશે. ના, બિઝનેસ ફ્લરિશ કરવું હોય તો એના માટે પણ તમારે જે મેનર્સ જે છે, ડિસિપ્લિન જે છે એ મેન્ટેન રાખવું પડે છે. ઓકે, એટલે આ બધી વસ્તુ આઈ હોપ તમને ઇમ્પોર્ટન્ટ છે, કામ લાગશે બહુ જ તમને. અને આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું એક નવા ટૉપિક સાથે. ટિલ દેન તમે વિચાર કરો કે આમાં આગળ શું તમે બોલી શકો છો, શું વિચારી શકો છો, ઇંગ્લિશમાં કઈ રીતે પ્રેઝન્ટ કરી શકો છો ખુદને. ઓકે, સો thank you and have a nice day. We will meet surely in the next lecture. Okay, thank you.